આ ખેડૂત નોંધણી કરાવી લો। એના માટે મિત્રો તમારે 3 જ બાબતોની અનિવાર્યતા છે। કઈ કઈ બાબતો જોશે? તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, તો એ તો આપણા બધા પાસે છે જ। તમારી પાસે આધાર કાર્ડ સાથે લિંક થયેલો એક મોબાઈલ નંબર હોવો જોઈએ, જેની અંદર રિચાર્જ કરેલું હોવું જોઈએ, એટલે કે એની અંદર ઓટીપી પડે એવી સુવિધા હોવી જોઈએ। ત્રીજી બાબત કે તમને તમારો સર્વે નંબર યાદ હોવો જોઈએ। કદાચ જો યાદ ન હોય તો મંત્રી સાહેબ તમને જોઈ દેશે, પરંતુ આ 3 બાબતો જે છે એ તમારી પાસે અનિવાર્યપણે હોવી જોઈએ ખેડૂત નોંધણી કરતા પહેલા, અને લગભગ દરેક ખેડૂતની પાસે આ 3 બાબતો તો હોય છે। જો આ 3 બાબતો છે તમારી પાસે, તો તમે ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને, વીસીનો સંપર્ક કરીને તમે આ નોંધણી કરાવી શકો છો। જો તમને એવું હોય કે ગ્રામ પંચાયતે અત્યારે ધક્કા નથી ખાવા, તો એગ્રીસ્ટેક એપ્લિકેશનના માધ્યમથી, સેલ્ફના માધ્યમથી તમે જાતે પણ નોંધણી કરાવી શકો છો। જો તમે સુરત કે અમદાવાદ કે કોઈ અન્ય શહેરોમાં રહો છો અને ગામડે નથી જવું, અથવા તો તમને જાતે પણ નોંધણી કરાવતા નથી આવડતું, તો પણ કોઈ ટેન્શન છે નહીં। તમે જાતે તમારી આસપાસમાં જે કોમન સર્વિસ સેન્ટર આવેલું હોય ત્યાં જાઓ, અને ત્યાં જઈને મેં તમને આજે 3 બાબતો કીધી, મોબાઈલ નંબર સાથે લિંક હોય એવું આધાર કાર્ડ, આધાર નંબર અને તમારો સર્વે નંબર, આ 3 વસ્તુઓ લઈને તમે જશો તો પણ ખેડૂત તરીકેની તમને નોંધણી કરી આપશે।